નમસ્કાર બાળમિત્રો, આજે ધોરણ 8 ગણિત વિષયમાં આપણે સમજીશું પ્રકરણ ક્રમ 2 એક ચલ સુરેખ સમીકરણ. આ પ્રકરણ વિશે થોડી માહિતી મેળવીશું તથા આપણે આજે સમજીશું સ્વાધ્યાય 2.1. તો ચાલો આપ પણ આપનું પાઠ્યપુસ્તક તથા નોટબુક લઈને તૈયાર થઈ જાઓ. આપણે સમજીએ પ્રકરણ ક્રમ 2 એક ચલ સુરેખ સમીકરણ. બાળમિત્રો, એક ચલ સુરેખ સમીકરણ એટલે કે એવું સમીકરણ જે સુરેખ હોય તથા તેમાં એક જ ચલ આપેલ હોય. સૌપ્રથમ આપણે સમજીએ ચલ. અહીં આપેલ સમીકરણમાં x એ ચલ છે. ચલનો અર્થ કે તેનો જવાબ કે તેની કિંમત ગમે તે હોઈ શકે. મતલબ કે અલગ અલગ સમીકરણોમાં જ્યારે આપણે x દર્શાવીએ છીએ ત્યારે અલગ અલગ સમીકરણોમાં xનો જવાબ અલગ અલગ હોઈ શકે. આથી તેને ચલ કહેવામાં આવે છે. આ ઉપરાંત વચ્ચે જે બરાબરની નિશાની દર્શાવેલ છે તેને સમતા કહેવામાં આવે છે. તેનો અર્થ છે કે ડાબી તરફ આપેલી સંખ્યાઓ, જેને આપણે ડાબા તરીકે લખીએ છીએ, તથા જમણી તરફ આપેલી સંખ્યાઓ, જેને આપણે જબા તરીકે દર્શાવી શકીએ, આ બંને સમાન છે. તો આ પ્રકારનું સમીકરણ કે જેમાં ડાબી બાજુ તથા જમણી બાજુ સમાન હોય, માત્ર એક જ ચલ આપેલ હોય, તે x પણ હોઈ શકે, y પણ હોઈ શકે, m, n, t કોઈ પણ હોઈ શકે, પરંતુ માત્ર એક. તો એક ચલ અને સુરેખનો અર્થ છે કે આપેલ સમીકરણમાં ક્યાંય વર્ગ કે ઘાત તે પ્રકારે આપેલું કશું જ હોતું નથી. માત્ર આ પ્રમાણે સાદું સમીકરણ સુરેખ આપેલું હોય છે. આવા સમીકરણોને એક ચલ સુરેખ સમીકરણ કહે છે. તો ચાલો હવે આપણે સમજીએ સ્વાધ્યાય 2.1. સ્વાધ્યાય 2.1માં આપને વિવિધ સમીકરણો આપેલા છે. આપેલ સમીકરણોમાં આપણે ચલનો ઉકેલ મેળવવાનો છે, તો આપણે તે સમજીશું. તો ચાલો શરૂ કરીએ. બાળમિત્રો, અહીં પ્રથમ પ્રશ્નમાં x - 2 = 7 આપેલા છે. હવે જ્યારે પણ આપણને આ રીતનું સમીકરણ આપેલું હોય કે જેમાં જમણી તરફ માત્ર સંખ્યા આપેલી છે તથા ડાબી તરફ ચલની સાથે સંખ્યા આપેલી છે, તે સમયે ચલને આપણે એક તરફ રાખીશું તથા તમામ સંખ્યાઓને આપણે બીજી તરફ લઈ જઈશું. તો અહીં આ સમીકરણ આવી રીતે ઉકેલી શકાય. xને આપણે ડાબી તરફ જ રાખીશું તથા -2 ને આપણે ડાબી તરફથી જમણી તરફ લઈ જઈશું. હવે અહીં આપણે એ નિયમ સમજીશું કે જ્યારે પણ કોઈ પણ ડાબી અથવા જમણી એક બાજુ ઋણ સંખ્યા આપી હોય તેને બીજી બાજુ લઈ જઈએ. મતલબ કે આ -2 અત્યારે ડાબી બાજુ છે, જો તેને જમણી બાજુ લઈ જઈએ તો તે -2 થઈ જશે. એ જ પ્રમાણે જો તે જમણી બાજુ હોત અને આપણે તેને ડાબી બાજુ લઈ આવ્યા હોત તો પણ તેની નિશાની બદલી જાત. આથી -2 ને ડાબી બાજુથી જમણી તરફ લઈ જતા તે થઈ જશે સરવાળાની નિશાની સહિત -2. હવે x = 7 + 2 જવાબ આવશે 9. આ પ્રમાણે આ સમીકરણ ઉકેલી શકાય. બીજું સમીકરણ આપેલું છે તે આવું જ છે, જે આપ્યું છે y + 3 = 10. બીજું સમીકરણ આપેલું છે y + 3 = 10. અહીં પણ આપણે એ રીતે જ કરીશું. +3 ને ડાબી તરફથી જમણી તરફ મોકલીશું. પેલા દાખલામાં આપણે જોયું કે -2 હતા, તે ડાબી તરફથી જમણી તરફ ગયા તો ઋણમાંથી ધન થયા. એ જ પ્રમાણે અહીં 3 ધન આપેલા છે, તો તેને ડાબી તરફથી જમણી તરફ મોકલીશું એટલે ધન 3 છે તે -3 બની જશે. એ પ્રમાણે y બરાબર 10 તો જમણી તરફ જ છે, +3 જમણી તરફ આવતા ઓછા બની જશે. આ પ્રમાણે 10 માંથી 3 જશે તો y બરાબર આપણને જવાબ મળશે 7.
આ જ પ્રમાણે દાખલા ક્રમ 3 આપેલ છે. 6 બરાબર ઝેડ વત્તા 2. અહીં ઝેડ જમણી તરફ આપ્યા છે, તો વત્તા 2 જે જમણી તરફ છે તેને આપણે જમણી તરફથી ડાબી તરફ મોકલીશું. આથી ધન 2 જમણી તરફથી ડાબી તરફ આવતા બની જશે ઋણ. આથી તે લખાશે 6 ઓછા 2 બરાબર ઝેડ. હવે અહીં વચ્ચે સમતાની નિશાની છે, તેનો મતલબ છે કે ઝેડને આપણે જમણી તરફ લખીએ અથવા ડાબી તરફ લાવીએ તો પણ 6 ઓછા 2 સામેની બાજુ જ લખાશે. તો 6 ઓછા 2 જવાબ આવશે 4. તેથી આપણે જવાબને આ રીતે દર્શાવી શકીએ, ઝેડ બરાબર 4. આ આપણો જવાબ છે. પ્રશ્ન ક્રમ 4માં આપેલું છે 3/7 વત્તા x બરાબર 17/7. અહીં પણ આપણે એ જ કરી શકીશું. 3/7 તે આખું સંખ્યા ક્રમ 4માં આપણને આપેલું છે 3/7 વત્તા x બરાબર 17/7. તો અહીં 3/7 આ અપૂર્ણાંકને ડાબી તરફથી જમણી તરફ મોકલીશું. તો તે બનશે આવી રીતે, x બરાબર 17/7. હવે અહીં 3/7 તે ડાબી તરફ ધન હતા, આથી તે ડાબીથી જમણી તરફ જતા શું બની જશે? ઋણ બની જશે. તો તે લખાશે ઓછા 3/7. તો આ મુજબ x બરાબર, અહીં આપણે જોઈશું કે બંને અપૂર્ણાંક છે, પરંતુ બંનેમાં છેદ સમાન છે, અને જ્યારે છેદ સમાન હોય ત્યારે અંશની બાદબાકી કે સરવાળો કરી શકાય. તો આને આપણે આ રીતે પણ લખી શકીએ, 17 ઓછા 3/7. આથી ઉપર થશે બાદબાકી. 17માંથી 3 જતા શું વધશે? 14/7. તો 7 એ 14નો જ અવયવ છે. 7 દુ 14 થઈ શકે. આથી આપણે આ દાખલાને આ રીતે જવાબ લખીશું, x બરાબર 7 દુ 14 છેદ ઉડશે અને જવાબ આવશે 2. દાખલા ક્રમ 5માં આપણને આપ્યું છે 6x બરાબર 12. તો અહીં 6 અને x, 6 અને x બંને ગુણાકારમાં છે એકબીજા સાથે. આથી જ્યારે પણ ડાબી બાજુ કે જમણી બાજુ કોઈ સંખ્યા ચલની સાથે ગુણાકાર સાથે જોડાયેલ હોય તો તે જ્યારે એક બાજુથી બીજી બાજુ જશે તો સામેની બાજુ તે જશે ભાગાકારમાં, અને જો આ તરફ તે ભાગાકારમાં હોય અને સામેની બાજુ જશે તો તે પરિવર્તિત થશે ગુણાકારમાં. તો એ મુજબ અહીં સમજીએ કે 6x સાથે ગુણાકારમાં છે. હવે આપણે ચલ x ને આ તરફ રાખીશું તથા સામે 12 આપેલા જ છે. અહીં 6 ને ડાબી તરફથી જમણી તરફ લઈ જઈશું. તે ગુણાકારમાં છે, તેથી તે પરિવર્તન પામશે ભાગાકારમાં. તેથી તે થશે 12/6. અને આપણે જાણીએ છીએ કે અહીં છેદ ઉડી શકે છે, 6 દુ 12. તો એ મુજબ આપણે છેદ ઉડાડીશું અને આપણો જવાબ આવશે x બરાબર 2. પ્રશ્ન ક્રમ 6 પણ પ્રશ્ન ક્રમ 5 જેવો જ છે. પ્રશ્ન 5માં ગુણાકાર હતો ચલની સાથે. અહીં ચલ t સાથે 5 ભાગાકારમાં છે. તો આપણે જે રીતે સમજ્યા કે જો એક તરફ આપેલ સંખ્યા ચલની સાથે ભાગાકારમાં હોય તો તે બરાબરની નિશાનીની સામેની તરફ જશે તો તે ગુણાકારમાં પરિવર્તન પામશે. તો એ પ્રમાણે અહીં t બરાબર 10. અહીં 5 ભાગાકારમાં હતા, ડાબી બાજુથી જમણી બાજુ જતા શું થઈ જશે? ગુણાકારમાં. તો અહીં લખીશું ગુણ્યા 5. તો અહીં આપણે કરીશું 10 અને 5નો ગુણાકાર. તો આપણો જવાબ આવશે t બરાબર 50. પ્રશ્ન ક્રમ 7માં 2x/3 બરાબર 18 આપ્યા છે. તો અહીં x ની સાથે 2 એ ગુણાકારમાં છે તથા 3 એ ભાગાકારમાં છે. અને આપણે જેવી રીતે સમજ્યા કે જ્યારે ચલની સાથે કોઈ સંખ્યા ભાગાકારમાં હોય તો તેને ડાબી બાજુથી જમણી તરફ મોકલતા તે ગુણાકારમાં જશે. આથી 3 ને ડાબી બાજુથી જમણી બાજુ મોકલતા તે ગુણાકારમાં જશે. તો આ રીતે લખાશે 2x બરાબર 18 તો આપેલા જ છે, અને આ 3 ડાબેથી જમણે આવતા બનશે ગુણાકાર. તો હવે આપણે દર્શાવીશું 2x બરાબર
54. હવે અહીં 2 એ xની સાથે ગુણાકારમાં છે, તો તે ડાબી તરફથી જમણી તરફ જશે, મતલબ કે જશે ભાગાકારમાં. આથી આપણે દર્શાવીશું x બરાબર 54/2. 54 ને 2 વડે ભાગતા આપને જવાબ મળશે 27. તો આ રહ્યું તેનું ઉકેલ. એ જ પ્રમાણે પ્રશ્ન 8માં પણ 1.6 બરાબર y/1.5 આપ્યા છે. આથી 1.5 ને જમણેથી ડાબે લાવતા તે 1.6 સાથે ગુણાકારમાં જશે. તો તેને આપણે આ રીતે દર્શાવી શકીએ, y બરાબર, હવે 1.6 તે દશાંશ છે, તો તેને તેના સ્વરૂપમાં આપણે આ રીતે લખી શકીએ, 16/10 ગુણ્યા 1.5 પણ તેની બાજુ આવશે, તો તે આવશે ગુણાકારમાં, તો તેને પણ આપણે આમ દર્શાવી શકીએ, 15/10. હવે આ સમીકરણનો ઉકેલ કરવા માટે અહીં જે 10 છે તેને આપણે લખી શકીએ 5 × 2. સાચું ને? તો અહીં છેદ ઉડશે 5/15 સાથે, 5 તેરી 15 અને 2/16 સાથે, 2 8 16. આથી અહીં આપણને અંશમાં મળશે 8 × 3, તે છે 24, અને છેદમાં આપણી પાસે વધ્યા 10. હવે ફરીથી તેનું નિરૂપણ દશાંશ પ્રક્રિયામાં કરતા એક જ શૂન્ય છે, તેથી આપણે વચ્ચે મૂકીશું પોઈન્ટ. જવાબ આવશે 2.4. પ્રશ્ન ક્રમ 9માં 7x - 9 બરાબર 16 આપેલ છે. હવે અહીં 7x ને આપણે પહેલા સાથે દર્શાવીશું. -9 તે ડાબી તરફ બાદબાકીમાં આપેલા છે, આથી તે જમણી તરફ જતા ધન એટલે કે +9 થઈ જશે. તો તેને આપણે લખીશું 16 + 9. હવે 16 + 9 એટલે કેટલા થશે? જણાવવું જોઈએ, 25. હવે અહીં 7 એ xની સાથે ગુણાકારમાં છે, ડાબી તરફથી જમણી તરફ જતા તે જશે ભાગાકારમાં. આથી આપણે આ રીતે લખીશું, x બરાબર 25/7. આ આપણો અપૂર્ણાંકનો ઉકેલ છે. તેને આપણે આ રીતે પણ દર્શાવી શકીએ, 3/7, 7 તેરી 21 અને 21 ને 4 25. આ પ્રમાણે પણ આ ઉકેલ દર્શાવી શકાય. પ્રશ્ન ક્રમ 10માં 14y - 8 બરાબર 13 આપ્યા છે. તો સૌપ્રથમ આપણે 14y ને એમ જ લખીશું. હવે 8 ઋણ છે, તે ડાબી તરફથી જમણી તરફ જશે, તેથી તે બની જશે -8. આથી આપણે લખીશું 13 + 8. હવે તેના ઉકેલમાં 14y બરાબર 13 ને 8 કેટલા થશે? 21. આગળ લખીશું y અને 14 બંને ગુણાકારમાં છે, આથી 14 ગુણાકારમાં રહેલા છે તે ડાબી તરફથી જમણી તરફ જશે, તો તે જશે ભાગાકારમાં. તો આપણે લખીશું y બરાબર 21/14. હવે તેમને તેમના અવયવના સ્વરૂપમાં જો દર્શાવીએ તો 21 ને 7 તેરી 21 લખી શકાય, તથા 14 ને 7 દુ 14 લખી શકાય. અહીં છેદ સરખા હોવાથી આપણે ઉડાડીશું અને આપણને જવાબ મળશે 3/2. તો આ આપણો ઉકેલ છે. તો બાળમિત્રો, આ જ મુજબ હવે આપે આ સ્વાધ્યાયના દાખલા ક્રમ 11 તથા 12 જાતે કરવાનો પ્રયત્ન કરવાનો છે. તો ચાલો શરૂ કરો. આ ઉપરાંત સ્વાધ્યાય 2.1 સુધીમાં આપેલા તમામ ઉદાહરણો પણ આપે જાતે ગણવાના છે. આવતા વિડીયોમાં ફરીથી મળીશું સ્વાધ્યાય 2.2 સાથે. તો તેને જોવાનું ચૂકશો નહીં. ફરી મળીશું. આવજો.